મારું નામ ભૂમિ છે અને આ મારો ફર્સ્ટ વ્લોગ છે. હું એક હાઉસવાઈફ છું અને એક વર્ષના દીકરાની મમ્મી છું. સાચું કહું ને તો આજે કેમેરા સામે ઊભું રહેવું ને મારા માટે આમ સરળ નથી, કારણ કે હું એ જ લોકોમાંની એક હતી જે હંમેશા વિચારે કે લોકો શું કહેશે, આજુબાજુવાળા જાણશે, ફેમિલીવાળા. તો પહેલાં મેં એક યુટ્યુબ ચેનલ શરૂ કરી, પણ જ્યારે ફેમિલીને કીધું, ફ્રેન્ડ્સને કીધું ને તે લોકોએ મજાક ઉડાવી, એટલે પછી મેં ડરીને ચેનલ ડિલીટ કરી દીધી. પણ આજે હું ફરીથી ઊભી થઈ છું એક નવી હિંમત સાથે, એક નવી શરૂઆત સાથે. અને આજે હું તમને એ જ વાત કહેવા આવી છું જે મારી જિંદગીમાં સૌથી મોટી અડચણ બની હતી. તમને ખબર છે આપણી પ્રગતિ રોકનારું સૌથી મોટું વાક્ય કયું છે? એ છે, લોકો શું કહેશે. મેં પણ એ જ વિચાર્યું હતું કે લોકો શું કહેશે ને લોકોનું સમજી વિચારી અને પછી સાંભળીને મેં છે ને મારી ચેનલ ડિલીટ કરી દીધી. તો આપણે આપણી જિંદગીમાં એ વિચાર કાઢી નાખવાનો કે પહેલાં 4 લોકો શું વિચારશે. પણ એ આપણે હકીકત શું છે ખબર છે કે એ 4 લોકો પાસે પોતાના જીવન સિવાય બીજાના વિશે વિચારવાનો એમની જોડે સમય જ નથી. જ્યારે તમે કંઈક નવું કરશો ને ત્યારે દુનિયા પહેલાં તમારી પર હસશે જ, અને પછી એ લોકો તમને રોકવાનો પ્રયત્ન કરશે. પણ જે દિવસે તમે સફળ થઈ જશો એ જ લોકો કહેશે, અમને તો પહેલાંથી જ ખબર હતી કે આ કંઈક મોટું કરશે એમ. ને આપણે તમને એક પેલું ખબર જ હશે કે કહેવત છે કે સિંહ ક્યારેય કૂતરાઓના ભસવાથી ડરતો નથી. કે સિંહ તો એની મસ્તીમાં ચાલ્યો જ જાય, કૂતરા ગમે એટલું ભસે તો એ પાછળ ના કરે. તો તમારે વિચારવાનું કે તમે શું બનશો, ભીડનો એક ભાગ કે પછી ભીડનું કારણ. નિર્ણય આ તમારો જ છે. અને હા, ભૂલ ક્યારેય કરવાથી ડરવું નહીં. જે લોકો કંઈ કરતા જ નથી ને એમનાથી ભૂલ થતી જ નથી. કારણ કે તમે જો લખવા બેસશો જ નહીં, પહેલાં એકડો લખશો જ નહીં, તો તમને ક્યાંથી ભૂલ પડવાની છે. તમે એકડો લખશો તો તમારાથી થશે ને કે લીટી પડશે કે ગોળ પડશે. તો એક નાનું છોકરું તમે જુઓ કે એને ચાલતા શીખવા માટે પહેલાં એ ભાખોડીએ પડે, પછી ચાલતા કેટલી વખત પડે છે, તો બી ચાલવાનું નથી છોડતું. એ રીતે આપણે પણ ટ્રાય કરતો રહેવાનો છે. આપણે ટ્રાય કરીશું તો આપણી થવાનું છે. મહેનત ક્યારેય ખોટી નથી જતી, બરાબર છે. જિંદગી તમારી છે, સપના તમારા છે, તો મહેનત પણ તમારી હોવી જોઈએ ને. દુનિયાનું કામ તો બોલવાનું જ છે અને આપણું કામ છે આપણે કરી બતાવવાનું. તો આપણે સાબિત કરવાનું છે કે આપણે કોઈનાથી ઓછા નથી. મેં તો ટ્રાય કરી જ દીધી છે, હું તો ટ્રાય કરું જ છું અને મેં તો શરૂઆત કરી જ દીધી છે. તો તમે પણ આજથી કરો. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને ફર્સ્ટ વિડીયો છે એટલે બોલવામાં થોડી ઘણી ભૂલ થઈ હશે તો સોરી એના માટે. અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને સાથ સહકાર આપજો. જય શ્રી કૃષ્ણ.